નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં આપઘાત કરનાર રેસિડેન્ટ ડોક્ટરનું રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 રેસિડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ કરાયા। સુરત સિવિલમાં બનેલી આપઘાતની ઘટનામાં રેગિંગ સાબિત થતા જ 4 ડોક્ટરો ટર્મિનેટ કરવાની માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી। સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ અમરોલી પોલીસે 1 કિલો ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। ડિંડોલી વિસ્તારમાં બેસ્તાન આવાસ પાસે યુવક પર જીવલેણ હુમલો, સાહિલ ખાન ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયો। પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગમાં મુસાફરનું મોત, સીસીટીવીના આધારે રેલવે પોલીસે 2 શાતીર આરોપીઓને ઝડપી પાડ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી। સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી ગઈ હતી। હવે રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાત કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। એન્ટી રેગિંગ કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટર એવા ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા આદેશ કરાયો છે। આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યો, ડોક્ટર સંગીતા રાજદે, ડોક્ટર યોગિતા મિસ્ત્રી અને ડોક્ટર લતિકા પુરોહિતને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। એન્ટી રેગિંગ કમિટીના સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી વહેલી સવારે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ સુપરત કરી દેવાયો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દુઃખદ ભરી ઘટના સામે આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં 29 વર્ષીય યુવક દ્વારા જીવન ટૂંકાવી લેવામાં આવ્યું હતું, જેના પગલે હોસ્પિટલના તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી ગઈ હતી। મૂળ અરવલ્લીના મોડાસાના વતની અને હાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતા 29 વર્ષીય હર્ષ પંડ્યા સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો। 9મી ઓગસ્ટના રોજ સવારે ડોક્ટર હર્ષ હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતા સિનિયર ડોક્ટરે તેને ફોન કર્યો હતો, જો કે તેનો ફોન બંધ આવતા સિનિયર ડોક્ટરે હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા કહ્યું હતું। જોકે હોસ્ટેલના રૂમ પર પહોંચ્યા બાદ દરવાજો અંદરથી બંધ હોવાથી ડોક્ટરોએ બૂમાબૂમ કરી દરવાજો ખખડાવ્યો હતો અને ખોલવા પ્રયાસ કર્યો હતો, છતાં ખુલ્યો ન હતો। આખરે તબીબોએ હોસ્ટેલના સિક્યુરિટી સ્ટાફને સાથે રાખીને દરવાજો તોડીને અંદર જતા ડોક્ટર હર્ષે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું। આ અંગે જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધ્યક્ષ સહિતના ડોક્ટરનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને કટોદરા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી। બનાવ અંગે રાજ્યના આરોગ્ય મંત્રીને જાણ થતાં જ તેમણે ખૂબ જ ગંભીરતા દાખવીને તાકીદે નવી સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરી હતી। આ સાથે જ મંત્રીએ આપઘાત કરનાર ડોક્ટરના પિતા ફોન પર વાત કરીને સાંત્વના પાઠવી તેમજ ન્યાય આપવાની ખાતરી પણ આપી હતી। જો કે સિવિલ પ્રશાસનની આ કાર્યવાહીથી મૃતક તબીબના પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। મૃતકના સગા શૈલેષ પાઠકે મીડિયા સાથેની વાતચીતમાં રોષ વ્યક્ત કર્યો હતો અને માત્ર સસ્પેન્શન પૂરતું નહીં પરંતુ પરિવારજનોએ જવાબદાર 4 ડોક્ટરો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની અને તેમની કોલેજમાંથી કાયમી ધોરણે ટર્મિનેટ કરવાની માંગ કરી હતી। સંબંધીઓએ ચીમકી આપી કે જ્યાં સુધી જવાબદાર વિદ્યાર્થી ડોક્ટરોને ટર્મિનેટ કરવામાં નહીં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમની ન્યાય માટેની લડત ચાલુ રહેશે।
સુરત શહેરની નશામુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલી આ ઝુંબેશ હેઠળ અમરોલી પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. અમરોલી પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરોલી ગામ સ્થિત આદેશ્વરનાથ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે 1 કિલો ગાંજો તેમજ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 1,42,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે 19 વર્ષીય આરોપી મુઝામુલ્લી ઉર્ફે મુઝુ કુરેશીની ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ અગાઉ રાંદેર તેમજ અમરોલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા અને જીપી એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો સુનિલભાઈ રાઠોડ નામના ઈસમે પૂરો પાડ્યો છે, જેને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મામલે અમરોલી પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસની પાણીની ટાંકી પાસે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સાહિલ ખાન નામના ઈસમ પર તીક્ષ્ણ હથિયારો વડે અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત સાહિલને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત સંબંધી રિયાઝ ખાને જણાવ્યું હતું કે હુમલો ક્યાં કારણોસર કરવામાં આવ્યો તે સ્પષ્ટતા હજી જાણવા મળી નથી, પરંતુ સાહિલની હાલત ગંભીર છે અને ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ગુનાનું મુખ્ય કારણ જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાનોલી રેલવે સ્ટેશન પર તાજેતરમાં જ એક અત્યંત કમકમાટી ભરેલી ઘટના ધ્યાનમાં આવી હતી. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટની એલસીબી અને એસઓજી સુરત ડિવિઝનની ટીમે મોટો ખુલાસો કરીને સફળતા મેળવી છે. ચાલુ ટ્રેને દરવાજે બેસીને મોબાઈલ વાપરી રહેલા એક અજાણ્યા મુસાફરનો ફોન ઝૂંટવવાનો પ્રયાસ શાતીર ચોરો દ્વારા કરવામાં આવ્યો હતો. આ આંચકા દરમિયાન મુસાફર પોતાનું સંતુલન ગુમાવી દેતા નીચે પટકાયો હતો અને ટ્રેનની ચપેટમાં આવી જતા તેનું ગળું કપાઈ જવાથી ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ ગંભીર અને કમકમાટી ભર્યા મનુષ્યવધના કેસને ઉકેલવા માટે સુરત રેલવે પોલીસે દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા અને એલસીબી અને એસઓજી સુરત ડિવિઝનની ટીમે ઘટના સ્થળ પર આસપાસના સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી મજબૂત બાતમીના આધારે ગણતરીના દિવસોમાં જ ગુનો ઉકેલી નાખ્યો છે. ગણતરીના દિવસોમાં જ પોલીસે ગુનામાં સામેલ એવા 2 શાતીર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને જેલ ભેગા કર્યા છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.